દોસ્તો આપણે આવી ગયા છીએ ફાઇનલી એક નવા બ્લોગની અંદર અને એટલો તડકો લાગે છે બ્લોગમાં એટલો તડકો લાગે છે એની વાત પૂછો મારે આપણે આવી ગયા જોરદાર તલી વાટવા આહાહા તડકામાં હું થઈ જાઉં છું કાળો એટલે કે કેમેરામાં દેખાતો નથી તમે તાર તમારે સમજી લેવાનું 2-3 દીમાં વાઈટ થઈ જશે સાંય બેહીશ એટલે આહો તો કેમ છો બધા મજામાં ને કેટલા દિવસથી આપણે વિડિયો મૂક્યો નતો આહા હે ઝાડ તમારી કરતા મોટી છે નહીં મેં કઈ વાડી રહ્યા છે જોરદાર તરી બાકા જીકી હું તમને કઈ મજા આવે વાડવાની આ તો જો શેલા ઘોડે નાળા હેલા જાય આપણી ધરતી ઉપર એલિયન ઉતરી આવ્યો છે આ એલિયન નું નામ છે શંકર મારી ઘોડે તપીને કાળો ડિબાઈન થઈ ગયો કાળો બની નંદી પણ ટૂંકી પડે એની ટોપી કાઢો તેમનો રંગ દેખાય અરે પણ ચમકતા હુઆ હીરા બાય બાય તો કર લાય નથી કરવું ટોપી પહેલે બાકી નજર લાગી જાય 100% અને આઈમ પાસે એક દાદાનું નામ છે નશેડી દાદા એટલા ફેમસ છે કે એની ટોપીની હું વાત કરું એની ટોપી તમે જો એકવાર હાથમાં પહેરી લ્યો તો હાથમાં એટલી ચોટી જાય કે વાત પૂછો માં કેવું હાલે દાદા હા પૂરા વાય મજા હા તો વાંધો નહીં અને એક આઈમ પાસે બીજા દાદા આ દાદાનું નામ વિચારીને તમે કમેન્ટમાં કહેજો નકર હું કહી દઈશ તો શું કહેવાનું આ દાદા એક અલગ પ્રકારના છે જેથી માની લ્યો કે क्या मान सकते हैं कुछ भी नहीं छोड़ो कमेंट बॉक्स में इस दादा का नाम बता देना क्या होना चाहिए क्योंकि इसका काम दाम देख के मुझे लग रहा है कि कुछ ठीक नहीं कर रहे अरे सबसे बड़ी बात यह है कि हमारा मैदान में जो हमने तली बनाई थी बहुत बेहतरीन के साथ बढ़िया हो रही है और अभी देख सकते हो क्या ही खतरनाक काम चल रहा है यहाँ पर शंकर तिवारी के साथ और बोला जाए तो इसको दाढ़ी 150 रुपया दे रहा हूँ मैं आराम से तो 200 रुपये का काम कर रहा है इसका मतलब यही है कि मैं उसको खाना भी खिला रहा हूँ ऐसे मेरे घर पे बड़ा बोझ बन रहा था तो मैंने सोचा क्यों ना काम करवा दूँ और ये मैं इतना गहरा काला जो समय को मारते 22 घंटे तक वाह गहरा काला काजल और बात की जाए मेरे वीडियोस की तो इतने वायरल होते मेरे सर से तो कहाँ तक नहीं पहुँचे वीडियो अपलोड करते वायरल मिलियन पे व्यू 2 मिलियन पे 3 मिलियन पे और इतना वायरल होने के बाद भी मैं तो काला का काला ही रह गया और क्या बोले अभी हाँ अभी मेरा वीडियो तुम्हारा वीडियो यदि मुझे पसंद आता है तो मैं लाइक करूँगा शेयर करूँगा सब्सक्राइब करूँगा बाहर से थोड़ा कैमरा सारी बाजू રાખો લગાવું ન દેખાવ મે જલસા જો આને પોટલી પીવાનું ચાલુ કરી દીધું કોરો બોટલ મંગાવે છે કોરો દેશી દારૂનો અને कैमरा का सामने मुझे दे रहा था थोड़ी देर में बंद कर देता हूँ आराम से ले पी ले ओ मुरा अरे तुम्हारी मौज आ ठुमका लगाओ तो क्या देसी क्या जो तुमने इनाम में पहले थे ना दहेज में ठुमको मिलो तो ठुमका लगाओ ते તમારા ગામમાં કેવું ચાલે બોલો સારામાં સારું કાપડ ચાલે બાકી દારૂ તો કડક લાગ્યો એકદમ કડક એટલે ફૂલ નહીં ગયો એની રાપ કરે પણ એમની હા અત્યારે મેં પહેલા કાલવાળા હા પૂરાવાળા બે ઉભરા કર્યા તો પછી દારૂ ન પીવો પડે એ પાસે આખી બોટલ તો પૂરો છે ભેગો કરવાનો છે સમજ્યા પીવો તમે તાર ઘટે મને કીધું પણ બીજી લઈ દઈશ આ તે ઘટી જાય તો તમે તમારે લાવજો મજા તો આપણે
આ તડકો લાગે બસ કલાકનું કામ છે જો 1 જ કલાકનું એ ઝાઝા પાછા આમ વધારશે આ બાજુ આ ખેતી. ઓલા દાદાને એટલું બધું કામ કરવાનો શોખ થાય છે કે ઈ એકલા એકલામાં થશે. હા એ તો પૂરો પાછો પૂરો કરી લાય બાકી આપણું રિઝલ્ટ એક નંબર આવે. સો કુસડાક દેખ આમ જો મજા મજા. બાકાજી કી આ દાદાને દારૂ નથી દેખાડવાનો ને કે દેવાનો બોટલ ન દેખાડતા બાકી કામ નહીં કરે આખો દી રખડશે. બકરાવાળા ને હા આપણે પેલી લીંજી કામમાં વઘારીને ખાવા થાય ને બકરાની બાકાજી ની સાંજે વઘારી નખાય બધાને ભેગા કરીને ન ચાલે. આથણું બનાવી દઈશું હુકવણી કરી चढ़ के हम काम करने आ चुके हैं क्योंकि बड़े बड़े अगले इसके बनाने पड़ते हैं गोल गोल राउंड झोपड़ी की तरह. आप लोग देख सकते हो काफी तड़कता भड़कता काम है और इतनी बड़ी दुकान है और इसमें कपड़ा भी सिल सकते हैं लेकिन यहाँ फिलहाल करेंगे नहीं क्योंकि इतना बढ़िया देखो इतना मस्त दिख रहा और इसमें एक हीरो दिख रहा है लेकिन पास में है आपको पता चल गया हीरो नहीं वो जीरो है. हीरो तो मैं हूँ ऑलरेडी. और क्या बात की जाए तो इसमें खड़ बहुत ज़्यादा हो चुका है हमारे खेत में. बिना मूंगफली के मूंगफली तेज़ी से उगना स्टार्ट हो चुकी है और इसमें बोला जाए तो थोड़ा बहुत ट्रैक्टर चलाने की ज़रूरत है लेकिन क्या करें ट्रैक्टर हम चला ही नहीं सकते हैं क्योंकि अभी फिलहाल तो बहुत ज़्यादा पानी है इसमें और अभी इतनी बारिश हो रही है कि